જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું આજના નવા વિડીયોની અંદર હાર્દિક 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 સ્વાગત છે મિત્રો. આજે આપણે ખોલવાનું છે ડેર બોક્સ. તો ચલો ગાઈઝ, ટાઈમ બગાડ્યા વગર આપણે ઓપન કરીએ અને અંદરથી કોઈ પણ એક ચીઠી લઈ લઈએ અને જોઈએ કે ભાઈ અંદર શું નીકળે છે. તો એ કયું લઈએ આ લઈ લઈએ. 5 નંબર. અરે ભાઈ ક્યાં નીકળેગા? અરે બધી હંગારી ચોટી ગઈ છે. મમ્મી સાથે પ્રેન્ક કરવો. આહા, મમ્મી સાથે પ્રેન્ક કરવો તો જોરદાર આવી છે ગાઈસ. પહેલી જ ડેર. સવારના પોળનું વાતાવરણ દેખો ગાઈસ. વાદળા તો જુઓ. આ બધા કોક જોઈ રહ્યા સંતા એમ થઈને. આની અંદર લખ્યું છે મમ્મી સાથે પ્રેન્ક કરવો, ગિફ્ટ આપવી. તો આના માટે આપણે જવું પડશે બહાર સિટીની અંદર અને ત્યાંથી ગિફ્ટ લાવવી પડશે અને પછી પ્રેન્ક થશે. તો લેડો ગાઈસ, ના વાણીઓ બાકી છે અને દાઢીએ સેટ કરવાની છે. તો ફટાફટ કરી અને પાછા વિડીયોની અંદર કન્ટિન્યુ આવી જઈએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. પ્રતિકભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત પાણીથી પવિત્ર થઈ ગયા છીએ અને આપણે નીકળ્યા છીએ હિંમતનગર. થોડું કામ છે મારા ભાઈ ને આજે આપણે સવારના બોર્ડમાં જે વાત કરીને એના માટે જ નીકળ્યા છીએ અને બીજું પણ કામ છે એ બી કરતા આવીએ. તો હાર્દિક બધું તૈયાર થઈ ગયા છે. 2 બાઇક લઈને ગયા છીએ. બરાબર. બાકી કારી ગાડી પર તો જુઓ ધૂળ બરોબર પડશે નાથી કે ચકલા કોઈથી બાજ ન બને યાર. તો ગાઈસ, આજે મારા ભાઈ હિંમતનગર ગયા હતા અને બહુ બધું કોમ હતું બેંકનું ને એવું બધું. એના કારણે વ્લોગ આપણે કન્ટિન્યુ કર્યો નહીં. અચ્છા. પણ આજે આપણે મમ્મી જોડે પ્રેન્ક કરવાનું છે. અરે ભક મનુષ્ય લગડો મત. એટલે ગોબો આવ્યા છે. તો જુઓ એક મસ્ત ગિફ્ટ પેક કરાવી દીધું છે. આમ આપણે ઘેર જઈએ, મમ્મી ના લે અને જોઈએ કે મમ્મીનું રિએક્શન કેવું રહે છે. અરે બહુ બુરે લગે. અત્યારે હાલમાં તમે તમને બધા નહીં કહીએ કે ભાઈ કોના અંદર શું છે. એ તો અમે ઘેર જઈને મમ્મી અનબોક્સિંગ કરે ને ત્યારે જ કહેવામાં હે. ચલો ભાઈ ચલો. અમે જ્યારે ઘેરથી નીકળ્યા ને ત્યારે હાર્દિક સ્વેટર પહેરીને આવ્યો તો અને આમ જુઓ સ્વેટર કાઢી નાખ્યું છે. ચલો ગાઈસ, ચલો. એટલે ખબર પડી ગાઈસ તમને બધાને. ઘેરથી નીકળ્યા ને ત્યારે થોડી ઠંડી લાગતી હતી કારણ કે વાદળું આવી ગયું હતું એના કારણે. અને આમ તો જબરજસ્ત ગરમી લાગે છે મારા ભાઈ. નહીં લાગતી, શું લાગે? અને અમે લગભગ નહીં હોય ને તો એ 6-7 વર્ષ જૂનો શર્ટ પહેર્યો છે. ઓનલાઈન મંગાવેલું છે. ગાઈઝ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ અને જુઓ એક સરસ મજાની ગિફ્ટ લાવ્યા છે. આ દેખાય હાથમાં બાટલો છે ને એટલે હાથ તફાતું નહીં. ચકોરી આ બાટલો હાઈ લેજે. ખાલી આ બાટલો હાઈ લેજે. અરે બાટલો હા કે હા તે હાઈ લે હતા. હા એ ચકુબેન જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આ તો આપણું બાકાજી લાવ્યા છે. લાવાડો તો લેહડો ગાઈસ. મમ્મી તો ઘેર જ છે. મમ્મીને આજે આપણે ગિફ્ટ આલવાનું છે. મમ્મી અને શું ખાઈ જોઈશ? ચણા. હા લેડો ઘરમાં હેડો ગિફ્ટ લાવીશ તમારા માટે એકદમ હેવી. તાને ઘણા સમયથી મમ્મીને ગિફ્ટ નથી આલી એટલે મેં વિચાર કર્યો કે લેડો આજે મમ્મીને આપણે ગિફ્ટ આલ લે. ઘરમાં જઈને અનબોક્સિંગ કરીએ ને તાન પર. એ ભત્રીજો આવી લે. ભત્રીજા. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચલો ગાઈસ, આમ આપણા મમ્મીને ગિફ્ટ આલે અને એનું અનબોક્સિંગ મમ્મી જાતે જ કરે. અને અમે શું વેણસ પાછો મમ્મી? અરે રે એવું વાત સાચી છે. મારા મમ્મી માટે ઘણા સમય રાહ જોઈ રહ્યા તમે તારા માટે. અમે મેં કીધું લેવડા તને આજે મમ્મીને આપણે ગિફ્ટ આલ લે. બહુ સમય થયો ગિફ્ટ નથી આલી. તને ખબર છે ચકોરી શું હે અંદર કે હેર? ચંપલ. શું હે મેં કે હેર? ગમે તે કોઈ હે. હા કોક તો હે જમ. ચપ્પલ નહીં. એ ના કહેવાય. લ્યો મમ્મી ગિફ્ટ. ઢેંટેણે. હું સોમો આમાં શું છે એ તમે અનબોક્સિંગ કરો. મોકો ગલો સજ્જ ચકુડી કોકલ હજી ગઈ છે. ચંપલ તો બધી જા. કોક લાડવા આ બધી જેવું બધી. ગયેલો છે. લાડવા જેવું છે ને? દડો બડો પકાય. દડો તો થયા હે હું હોય તાન. ઈના ગોળ ગોળ લાગે છે. એવું છે ને? જોઈએ તા હેડો મોઈથી એમ ગોળ નીકળે છે કે સમસમ નીકળે છે. બહુ હોય તો હાલો નહીં. તો ગાઈસ મમ્મી આમ અનબોક્સિંગ કરે છે ધીમે ધીમે અને મમ્મીના અંદરની બધી ભાવનાઓ જાગે છે કે અંદર શું હશે શું હશે શું હશે.
ગમે તે કોક તો હે કોક તો હે જ તો ખાલી કોક જ નહીં ના એકદમ ને ખાલી કોક ને ઓ હું ને કરે કે ઓ ભૂત ભૂત ને કરે ભૂત ભૂત ઇન તો ખો ખાવાનું તૈયાર કોણ બે જા બાક કપી બાક બે જા કપી બાક બે જા ચલો ભાઈ 1 2 3 ગો ટોમેટો અલિયા હું નાખી તું ટોમેટો છે ક્યાંથી ટોમેટો ભાઈ ટોમેટો જીગર ખાતું તો મમ્મી બોલો આ તો પ્રેન્ક કરી તું પ્રેન્ક કશું જ નહીં કોક તો હેવા છે તો ગાઈઝ ફાઇનલી મમ્મી અંગાથી પ્રેન્ક થઈ ગયો છે અને મમ્મીનું રિએક્શન સારું એવું મળ્યું બરાબર છે બાકી ચકુરી જુઠ્ઠું બોલે છે આ ખોટું પડે ભાઈ જો આલો નહીં હતું અને ચકુરી બી કહી દીધી તમે ચપ્પલ કહી દીધી શું ચપ્પલ ને કહ્યું મહિતી હું નહીં કરી આ હું સર હાર્દિકની રસોઈ બનાવવા માટે આવ્યા છીએ આપણે પાછા લોકેશન પર અને ગાઈઝ જુઓ ખરેખર ચમત્કાર થઈ ગયો છે એટલે ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે તમે બધા છે ને હિન્દીમાં કન્ટેન્ટ બનાવો તો છે આખા ઇન્ડિયા લેવલે વાયરલ થો પણ હિન્દીમાં વાયરલ થવું બહુ ભારે હોય છે અને જો આપણે પોતાની લેંગ્વેજમાં જ બનાવીએ ને તો પહેલાં તો આપણે પોતાની લેંગ્વેજ આગળ આવે અને ગુજરાતી ભાઈઓ મારા ભાઈ એક નંબર હોય છે બધા મિત્રો સપોર્ટ કરતા હોય છે એટલે જુઓ ચમત્કાર શું થયો છે આપણે બતાવીએ તો આ હાર્દિકભાઈની આઈડી છે કુકિંગ વિથ હાર્દિક બરાબર તેના અંદર આ બધા જે શોર્ટ છે ને એ બધા હિન્દી કન્ટેન્ટવાળા છે 16,000 24,000 15,000 વ્યૂ આવેલો છે અને આ નાખ્યો છે ગુજરાતી કન્ટેન્ટ 1,22,000 વ્યૂ આવે છે હજુ તો 24 કલાક નહીં થયા એટલે હાર્દિકભાઈને બિગ એચિવમેન્ટ મળી છે એમની આઈડી પર તો કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ થેન્ક યુ બાવાજી કારણ કે આ વસ્તુ તમારા માટે છે ને આપણા માટે બહુ મોટી વાત છે બહુ મહત્વની છે બહુ મહત્વની છે બહુ મોટી વાત છે કેવું કારણ કે 1 લાખ પ્લસ વ્યૂ જવાની એટલે જેમ તેમ વાત નથી બાકી હયાન આવી ગયો છે હયાન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આજે શું બનાવવાનું છે બેગી મેગી હે ની કાઢી છે લીલા દાણાની કંઈક રેસીપી બનાવવાનો છે હાર્દિક હા તો ચલો તાન આપણે લીલા દાણા મસ્ત ધોઈ નાખીએ હાર્દિકે આજે બનાવ્યું છે દાણા ભજીયા જો એક ભજીયું તો રેડી થઈ ગયું છે સ્પેશિયલ દાણાનું બેસનનો લોટ લેવાનો અને એના અંદર દાણા મિક્સ કરી દેવાના ફાઇનલી ગાઈસ દાણાના ભજીયા તૈયાર થઈ ગયા છે તો લેહડો ટેસ્ટ મારીએ મસ્ત ભાવ છે ગાઈસ લાજવાબ ઓ બેઠ ગયા હા એક નંબર થેન્ક યુ લે હયાનભાઈ ટેસ્ટ માર तोड़ तोड़ हाँ कैसा लगा મોટા मस्त लगा है ना હા हाँ શું કરી દે वो तेल अंदर डाल देना ગાઈસ જુઓ તેલ તો ઉડી ગયું બધું ગાઈસ ખેતરમાં બ્રોકલી વાવી હતી તે જુઓ તૈયાર થઈ ગઈ છે મસ્ત હા એ મસ્ત બધી બ્રોકલીઓ તૈયાર થઈ ગઈ છે બાકી આપણે લઈને આવ્યા છીએ મમ્મી પપ્પાઈઓને ખવડાવવા માટે દાણાના ભજીયા બરાબર તો જુઓ દૂધ નીકળે છે પપ્પા જય શ્રી કૃષ્ણ जय श्री कृष्ण जय माता जी જય માતાજી અને ગાઈસ જુઓ પેલ બાજુ દૂધ નીકળે છે भैंस का दूध भैंस का दूध और गाय का दूध डेरी में બધું મિક્સ જ જાય નહીં ડેરી માં બધું મિક્સ જ જાય કે मिक्स ના પેલા શું ખબર પડતી સાબા ડેરી વાળા ભાઈ આ બેહનું દૂધ છે કે ગાયનું દૂધ છે ये खबर ना पड़े कैसा लगता है वो क्या बना है वेला तेरा धानिया का भजिया मेरे को तो ऐसा लगता है वेला बनाया है वेला કાટ નાખો પડે ને મોય हाँ तो आखिर ना वेला લઈ જડો बनाया है ખાઈ લેડો बढ़िया હા બડી हमें तो लग ऐसा लगता है कि किसी का चरा हो चरा पैर में पहनने वाला पैर में आता है चला વાત આ ખુલ્લા પા બની આમ તો हाँ ऐसा लगता है બરાબર આવું ના કર આવું ના કરાય क्या क्या मिस किया है એ જેમ પેલા બનાયા હતા ને हम्म, એના બનાયા હતા પેલા તો નહીં બરાબર બની કુ બરાબર આવી છે ना पेस्ट आई तो હા કાટ નાખે ઓમ થાય. ટુકડા બરાબર ओम था है હો હો એમ તો થાય જ છે મેગી જેવું ખાતો हम्म तो आप टेस्ट तो करिए क्षमता है तो કાપી ખાઈ જો તો બનાવ્યા ને બે હિલસ સાર
એ સ્વાદ છે એટલે બહુ છે એમ. લીલા ધોણા તો હારા હોય છે. તો ચલો ગાઈઝ ફાઇનલી આપણે વ્લોગને કરીએ છીએ એન્ડ. બાકી તમને બધાને પ્રેન્ક કેવો લાગ્યો એ બી કમેન્ટ કરીને જણાવજો. બાકી મમ્મીનું સારું એવું રિએક્શન મળ્યું, પણ મને એવું લાગે છે કે પહેલાં જીવન ખબર પડી ગઈ હે કે અંદર હું હે, કારણ કે વિડીયો ચાલુ હોય ને એટલે હું મગજમાં આઈડિયા આવી જાય. તો બી મારા ભાઈ બહુ મજા આવી યાર. બાકી તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.